કેશોદ તાલુકાના સોંદરડા ખાતે શીતળા માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રિનો મેળો યોજાયો। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ખાતે શીતળા માતાજીના મંદિરે વર્ષની 3 સાતમમાં ચૈત્ર નવરાત્રિની સાતમ અને શ્રાવણ મહિનાની અંધારી તેમજ અજવાળી સાતમનો પણ ભવ્ય મેળો ભરાય છે। સોંદરડા ખાતે શીતળા માતાજીના મંદિરે મેળામાં અનેક શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા મુજબ પોતાની માનતાઓ રાખે છે। આ માનતાઓ સાતમના મેળા દરમિયાન પૂર્ણ કરવામાં આવે છે। આજ રોજ વહેલી સવારથી જ આ મેળામાં હજારો શ્રદ્ધાળુઓએ મેળાની મોજ માણી હતી। મેળામાં રમકડા, ખાણીપીણી તેમજ કપડાં તેમજ અલગ અલગ મેળાઓને લગતા ધંધા રોજગાર કરતા લોકો પોતાની રોજગારી મેળવે છે। મારું નામ પ્રિયંકા સેજપા છે। જૂનાગઢથી આવું છું। અહીંયા ચૈત્ર મહિનાની સાતમ ને શ્રાવણ મહિનાની સાતમ ભરાય છે। અહીંયા સીતળામાનું બહુ મહત્વ છે। અહીંયા મેળો એટલો ભરાય છે, ગામ ગામેથી લોકો આવે છે ને અહીંયા પગ દુખતા હોય એની માનતા પૂરી થાય છે, હાથ દુખતા હોય છે ને સંતાન ન થતું હોય એની માતાજી બધી મનોકામના પૂરી કરે છે। તમને કેવું લાગ્યું આજે મેળાની? હું પહેલી વખત આવી છે પણ મને બહુ જ સારું લાગ્યું છે। મારું નામ છે મનોજભાઈ દિલીપભાઈ ચાવડા, ગામ સોંદરડા। શીતળા માતાજીનું મંદિર બહુ અહીંયા જૂનું પુરાણું છે વર્ષોથી। તો આજે ચૈત્ર મહિનાની સાતમ છે, બરાબર। વર્ષમાં 3 સાતમ આવે છે। ચૈત્ર મહિનામાં 1 સાતમ આવે છે અને શ્રાવણ મહિનામાં 2 આવે છે, અંધારિયું અને ઉજવરિયાની। અહીંનું બહુ વર્ષો પહેલાં જૂનું પરંપરા છે। શીતળા માતાજીને ત્યાં આજુબાજુના ગામથી માણસો આવે છે। સાતમ હોય ત્યારે કુલેર લઈને આવે છે, થેપલા લઈને આવે છે, નાળિયેર ચડાવે છે અને આખું દુખે તો આખુંની માનતા કરે છે, પગ દુખે તો પગની માનતા કરે છે, ટીનાની મીઠું ચડાવે છે શરીરમાં જ્યારે ખંજવાળે આવશે। અને બહુ જૂનું પૌરાણિક મંદિર છે અને મેળો ભરાય છે, આજુબાજુના માણસો આવે છે, બરાબર। અને માતાજીનું આસ્થાનું કેન્દ્ર છે એટલે બધા માણસો આવે છે અને મેળાનો મોજ માને છે, બરાબર। જય માતાજી, જય શીતળા મા। રાવલ મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।